વરસાદ છે જો આ માસી ભાણિયાનું કામ જો જે માસી હતી ને પાછું ભાણિયો એવો થયો આશીબેન તૈયાર થઈને કંકોડો લઈને એન્ટ્રી કરે છે પહોંચાડી જાય તો સારું મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નિત્યમ ભાઈ અને હિતેશ રેડી થઈ ગયા છે મસ્ત અને આજે નિત્યમ ને સ્કૂલ પરથી છૂટે અને નિત્યમ એમાં એવું હતું કે આજે છે અમારે હવે નિત્યમ કે છે શું છે નિત્યમ આજે મોજ મોજ નહીં આજે ક્યાં જવાનું છે એવાનું નથી એમ હાલતા હશે કહી દે ચાલ ફટાફટ આપણે ત્યાં જઈને આપણે બતાવશું સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ વાળું બોલી દે ને ના સરપ્રાઈઝ સરપ્રાઈઝ નથી રાખવું આજે આશીના નવા મકાને કુંભઘોડામાં જવાનું છે નવા મકાને કુંભઘોડો મૂકે છે તો જવાનું છે કુંભઘોડામાં અને હિતેશ અને નિત્યમની બંનેની ભાખરી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે જો ક્રિસ્પી ક્રિસ્પી અને ભગવાનની આરતી પણ મસ્ત કરી લીધી છે ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે અને અમે કુંભઘોડા માટે નીકળીએ બાપરે પ્રતિકભાઈ આવી ગયા છે અને હવે આશિકાની ઘરે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અમારી જો નિત્યમ પહોંચી ગયો પ્રતિક પાસે ને મામા ભાણિયાની થઈ ગઈ મસ્તી ચાલુ હે ને કાગડો પકડો તું તાર બાપા ને તાર મમ્મી ને બધા ભેગા થાવ ને તો કાગડા ન પકડો એ કાગડો ઓલો આ તો પકડી જાય ને આજે ઓલો કાગડો પેલું પ્રતિક કે મોડું કરી દીધું હાલી લોકો વાટે હશે આપડી ગાડી ચલાવી છે પણ એવું જોરદાર વાતાવરણ છે કોક કોક છાંટાઈ આવે અમને પહોંચાડી જાય તો સારું પલેડા ઉપર એટલે થોડોક છાંટા તો આવે જ છે ઓલરેડી અને નીચે વરસાદ આવે છે ને વરસાદ આવે છે પણ કોક કોક છાંટો જ આવે ઓર દેખાય પીલો થઈ ગયો આશીબેન તૈયાર થઈને કંકોડો લઈને એન્ટ્રી કરે છે મસ્ત મસ્ત ઉભી પડી ગયા સરસ આલે ભાભી જો હવે શક્તિ ને પાડવાના છો ચાલો શક્તિ ફટાફટ બાજોટ છે અને ઓલું છે બે વસ્તુ છે હું ક્યારની તૈયાર હતી જિગ્નેશ કાકા આવ્યો પ્રતિક ને મોડું થઈ ગયું નિગનભાઈ શીખવું પડશે ને હવે સાચી વાત છે દેરાણી લાવવાના પછી તો અરે વાહ શક્તિ ભગવાન કેમ છે વેવાણ સારું છો બે ડેન્જર છે કા બિચારી રમવા નથી દેતા બે ભાઈઓ તારો વાક થાય ને તારો વાક થાય જો એક ગઈ બસ બસ પડી જાય પછી હવે આ જો ને એ રાધા એવું કરે શું નાખે મોઢામાં નથી નાખો ને મોઢામાં જો પાછો એ ગાડી લેતે જા તારી પ્લે ગ્રુપ ચાલુ કરવાનું છે અમારે પ્લે ગ્રુપ ચાલુ કરવું ઘરના જ છે